બિલીમોરા પોલીસ સ્ટેશનમાં બનેલ ગરફોડ ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ સોનાના દાગીનાનો મુદ્દામાલ મળી કુલ 3,970 રૂપિયા સાથે આરોપીને પકડી પાડી ગરફોડ ચોરીનો નવસારી એલસીબીએ ભેદ ઉકેલી કાઢ્યો હતો। નવસારી એલસીબી પોલીસના સિનિયર પીઆઈ વિજય જાડેજાએ નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ દાખલ થયેલ હોય જે અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા ચોર ઇસમોની માહિતી મેળવી તેમજ ટેકનિકલ સોર્સથી શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ જેન્વય પીઆઈ એસબી આહિર, પીઆઈ આરએસ ગોહિલ, પીઆઈ ડીએમ રાઠોડ, પીએસઆઈ વાયજી ગઢવી તથા એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ બનાવવાવાળી જગ્યા ઉપર જઈ બનાવવાવાળી જગ્યાની વિઝિટ કરી આજુબાજુમાં આવેલ સીસીટીવી કેમેરાની ફૂટેજો ચેક કરી તેમજ નવસારી કમાન્ડ કંટ્રોલમાંથી નેત્રમણના સીસીટીવી કેમેરાની ફૂટેજો ચેક કરી એનાલિસિસ કરી ટેકનિકલ સોર્સ તેમજ ખાનગી બાતમીદારો રોકી વર્કઆઉટમાં હતા। તે દરમિયાન નવસારી એલસીબી પોલીસને મળેલ બાતમી આધારે પ્રકાશ ટોકીઝના ઘરનાળા પાસેની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાંથી આરોપી હર્ષદભાઈ મગનભાઈ તન્ના લુવાણા હાલ રહેવાસી સમૂહ વસાહતમાં હિતેશભાઈ પ્રજાપતિની બિલ્ડિંગમાં ભાડાના રૂમમાં ફુરસદ ગામ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત તથા વસાવા ફળ્યું સેઠી ગામ તાલુકો માંગરોળ જિલ્લો સુરત મૂળ રહેવાસી ગરેડિયા કુવા રોડ રાજકોટ નાને પકડી પાડવામાં આવેલ છે। દરમિયાન આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તારીખ 30/7/2025 રોજ બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગરફોડ ચોરી પોતે કરેલ હોવાની કબૂલાત કરતા આરોપી પાસેથી ચોરીમાં ગયેલ સોનાના દાગીનાનો મુદ્દામાલ રિકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બિલીમોરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।